નંબર 1, ગરમ ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ તેજ થાય છે. નંબર 2, દ્રાક્ષનો રસ પીવાથી લિકોરિયા રોગ મટે છે. નંબર 3, નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. નંબર 4, જો કોઈ ભાગ બળી જાય તો તેને પર બરફના ટુકડાની માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે. નંબર 5, જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. નંબર 6, જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ લગાવો અને લોહી નીકળવાનું બંધ થઈ જશે. નંબર 7, બ્લેકબેરીનો ઉપયોગ દાંતના સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. નંબર 8, નાભીમાં ઓલિવ ઓઇલના 2 ટીપા નાખવાથી હૃદયના ધબકારામાં નિયંત્રણમાં રહે છે. નંબર 9, લીલા ધાણાનો રસ ફોલ્લાઓ પર લગાવવાથી ફોલ્લા દૂર થઈ જાય છે. નંબર 10, સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થઈ જાય છે. નંબર 11, ખરતી અને કરસલીઓવાળી ત્વચા માટે દાડમનું સેવન કરો. દાડમનું સેવન કરસલીઓ માટે ફાયદાકારક રહે છે. નંબર 12, રોજ રાત્રે સૂતા પહેલા બદામની દાળ ખાઓ અને દૂધ પીવું. તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરને પણ ઘણી શક્તિઓ મળશે. નંબર 13, જો પગ કે શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો. આ એક શ્રેષ્ઠ ઇલાજ છે. નંબર 14, અઠવાડિયામાં 1 કે 2 વાર કારેલાનું શાક ખાઓ. તેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ રહે છે. નંબર 15, દાંતમાંથી લોહી નીકળતું હોય તો ટમેટાનો રસ પીવાથી ફાયદો થાય છે. નંબર 16, કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ જરૂર પીવો જોઈએ. નંબર 17, રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી કબજિયાત દૂર થાય છે. નંબર 18, મેથીના દાણાનું સેવન કરવાથી ખાંડમાંથી રાહત મળે છે. નંબર 19, સારી પાચન ક્રિયા જાળવવા માટે ખાધા પછી તાજા આદુનો એક નાનો ટુકડો ચાવવો જોઈએ. નંબર 20, બીટરૂટના પાનને ઉકાળીને તેને પાણીથી માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. નંબર 21, જો તમારો અવાજ શુષ્ક થવાના કારણે કર્કશતો હોય તો 7 બદામ, 7 કાળા મરી અને સ્વાદ અનુસાર ખાંડ નાખીને ચાટવાથી તમારો અવાજ ઠીક થઈ જશે. નંબર 22, કોળાનું સેવન કરવાથી ચહેરાનો રંગ સુધરે છે. નંબર 23, શરદીના કારણે નાક વહેતું રહેતું હોય તો આદુનું પાણીથી વરાળ લેવાથી નાક વહેતું બંધ થઈ જશે. નંબર 24, જો તમારું પેટ વધી રહ્યું છે તો ફાલસા ખાઓ. થોડાક દિવસોમાં પેટની ચરબી ઓછી થઈ જશે. નંબર 25, નારંગીના છાલ કોણી પર ઘસવાથી ગંદકી દૂર થાય છે. નંબર 26, પ્રવાસ પર જતા પહેલા પુદીના ચાવવાથી ઉલટી અને ઉબકા નથી આવતું. નંબર 27, જો તમને અચાનક પેટમાં દુખાવો થાય છે તો કાળું મીઠું ભેળવીને ગરમ પાણીમાં પીવાથી તરત જ આરામ મળે છે. નંબર 28, મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી ઝડપથી સ્ફૂર્તા થઈ જાય છે. નંબર 29, ગોળ ખાવાવાળા ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી. નંબર 30, દીવામાં નાળિયેરનું તેલ નાખવામાં આવે તો દીવો લાંબા સમય સુધી બુઝતો નથી. નંબર 31, કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે અને આંખોને ઠંડક મળી રહે છે. નંબર 32, ચહેરા પરથી મેકઅપ દૂર કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપ સરળતાથી દૂર થઈ જશે અને ત્વચા પણ સારી રહેશે. નંબર 33, જો તમને બદલાતા હવામાનમાં વારંવાર ઉધરસ થતી હોય તો જ્યારે તમને લાગે કે ઉધરસ શરૂ થઈ છે તો આ એક ઉપાય અજમાવો. 2-3 ગ્રામ હળદર અને 1 ચમચી ઘી અથવા મધ સાથે દીવામાં 2 વાર ચાટવાથી
ઉધરસ બંધ થઈ જશે. સાથે પીવો ગોળ સાથે મિશ્રણ ગરમ દૂધ. નંબર 34, હળદરને શેકીને તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે. નંબર 35, જાડી રોટલી બનાવતી તેમાં પર સરસોનું તેલ અને હળદર લગાવો અને ગરમ રોટલીને મોજા પર બાંધી દો, તેનાથી ફાયદો થશે. નંબર 36, સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેકેલું લસણ તમારા માટે શિલાજીતનું કામ કરે છે. વાસ્તવમાં તેમાં એલિસિક હોય છે, જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે. નંબર 37, જેમને વધુ પડતા વાળ ખરતા હોય તેમને એરંડિયાના તેલથી થોડોક મેથીના પાવડર ભેળવીને વાળમાં મૂળમાં લગાવો, તેનાથી વાળ મજબૂત અને કાળા થશે. નંબર 38, ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. નંબર 39, જો તાવ તમારો જીવ લઈ રહ્યો હોય તો ગિલોયની લાકડીને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીને ગાળીને પી લો. સૂકી દ્રાક્ષને તવા પર શેકી લો અને ગીટકોમાંથી છુટકારો મેળવ્યો છે. નંબર 40, જો ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો ચહેરાને ભીનો કરો અને 5 મિનિટ સુધી આખા ચહેરા પર ફટાકડી હળવા હાથે ઘસો, તેનાથી પિમ્પલમાં રાહત મળશે. નંબર 41, જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે. નંબર 42, જો તમારું હૃદય નર્વસ છે અને હાર્ટબર્નની સમસ્યા છે તો એક ગ્લાસ લીંબુની શિકંજી બનાવીને ધીમે ધીમે પીવો, તમને ફાયદો થશે. નંબર 43, આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. નંબર 44, ચહેરા પર દરરોજ ક્રીમ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. ક્રીમ ત્વચાથી શુષ્કતાનો દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. નંબર 45, ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. તમે તેને કાચી ખાઓ કે શાકભાજીમાં ઉમેરો, તમારે ડુંગળી ખાવી જ જોઈએ. નંબર 46, ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી આપણને હીટ સ્ટ્રોકથી બચાવે છે. નંબર 47, કાચા દૂધથી ચહેરાની માલિશ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે કુદરતી મોઇશ્ચરાઇઝર થાય છે. નંબર 48, લીંબુ અને સાકર ભેળવીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે. નંબર 49, જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે સુસ્તી લાગે તો આદુનું પાણી પીવું. નંબર 50, પગના દુખાવા અથવા ક્લોરિયાનીથી કાયમ માટે છુટકારો મેળવવા માટે દરરોજ સવારે 7 બોલ સતત થોડા દિવસ સુધી ખાઓ. નંબર 51, દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. નંબર 52, લંચ અને ડિનર પછી લસણની એક લવિંગ ખાઓ. આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે. નંબર 53, જ્વેલરી અને જ્વેલરીના બોક્સમાં ચોરસનો ટુકડો રાખો. આ તમારા જ્વેલરીને કાળા થતા અટકાવશે. નંબર 54, આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. નંબર 55, ગ્રીન ટીનું સેવન કરવાથી પેડા મજબૂત થાય છે. નંબર 56, રોટલી ખાધા પછી ગોળનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ કરે છે. નંબર 57, જો પેશાબ ખૂબ જ પીળો થઈ જાય તો લીંબુ પાણી પીવાથી શરૂ કરો. નંબર 58, જો જલ્દી વૃદ્ધાત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવશે. નંબર 59, ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બને છે. નંબર 60, આજકાલના લોકો ઘણા તણાવમાં રહે છે. તણાવ લોકોને અંદરથી નષ્ટ કરી દે છે. એટલા માટે જ જરૂરી છે કે જીવનમાં તમારે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. નંબર 61, સ્વચ્છતા પર ધ્યાન આપો. મોટાભાગની બીમારીઓ ગંદકીથી થાય છે. ગંદકી બેક્ટેરિયા પેદા કરે છે અને તમને બીમાર બનાવે છે. નંબર 62, માત્ર તમારી આસપાસની જગ્યા પર નહીં પરંતુ તમારા શરીર પરની ગંદકી પર ધ્યાન આપો. જમતા પહેલા તમારા હાથ સાબુથી ધોઈ લો.
નંબર 63, જો તમને થાક લાગે તો આરામ કરો અને બહાર ન જાઓ. જો તમે થાકેલા હોય ત્યારે પણ બહાર જાઓ તો બીમાર પડવાનું જોખમ વધી જાય છે. નંબર 64, તમારે દરરોજ અડધો કલાક કસરત કરવી અથવા ચાલવું જરૂરી છે. નંબર 65, તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લો. વધુ પડતા ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. નંબર 66, ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ના લો અને નાની બીમારીઓ માટે પેઇન કિલર લેવાનું બંધ કરો. પેઇન કિલર નુકસાનકારક છે. નંબર 67, તમારા પેટને સુરક્ષિત કરો. અનાજ ખાઓ, બ્રાઉન રાઈસ, શાકભાજી અને દહીં સારી રીતે પાચન માટે. નંબર 68, દાડમ, પપૈયા અને સપોર્ટનું સેવન કરો. જ્યારે પણ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડોક્ટર તેને સૌથી પહેલા આ ફળો ખાવાની સલાહ આપે છે. આ ફળો રોગો માટે રામબાણ સાબિત થાય છે. નંબર 69, સાંજના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા દાંત સાફ કર્યા વિના પીવો. 15 મિનિટ વોક પણ કરો. આનાથી પેટના રોગો મટે છે. આનાથી વાળ અટકે છે સફેદ થતા. આ પાણી અત્યંત ફાયદાકારક એવું માનવામાં આવે છે. નંબર 70, જે બાળકની ઊંચાઈ ઓછી હોય અને શરીર પણ નબળું હોય તો તેને રોજ એક પપૈયું ખાવું જોઈએ. નંબર 71, જો તમે પણ તમારા ભોજન સાથે લીલા મરચાંનું નિયમિત સેવન કરો છો તો તેનાથી તમારી ત્વચામાં સુધારો થશે અને તમારા ચહેરા પર દાગ ધબ્બા પણ દૂર થઈ જશે અને તમારી આંખો માટે પણ ફાયદાકારક રહેશે. નંબર 72, જો તમને ભૂખ ન લાગતી સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું, લીંબુનો રસ ભેળવીને પીવાથી ભૂખ લાગે છે. નંબર 73, રોજ સવારે વાસી ગુલાબનું સુગંધ સૂંઘવાથી શરીરમાં તાજગી અને યુવાની રહે છે. નંબર 74, જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે તેમણે એલચીના દાણાને એક ગ્લાસમાં ગરમ દૂધને ઉકાળીને પીવું જોઈએ. તેનાથી નબળાઈ દૂર થઈ જશે. નંબર 75, જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવાનો આરામ મળશે. નંબર 76, તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. નંબર 77, જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલેરીનું મૂળ સેવન કરવાથી દુખાવો આરામ મળશે. નંબર 78, કાજુનું સેવન મન અને દ્રષ્ટિને તેજ બનાવે છે પરંતુ તેનું વધુ સેવન ના કરો. નંબર 79, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. નંબર 80, કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રીતે રહે છે. નંબર 81, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઉડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવામાં સાદું જોઈએ. તેનાથી અપચો થતો નથી. નંબર 82, કેરીનો રસ વધારે પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. નંબર 83, નારંગી સવારે અને રાત્રે ખાલી પેટે ના ખાવી જોઈએ. નંબર 84, જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તે ગોળ ખાઓ. ગોળ તમને એનર્જી આપશે. નંબર 85, જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સીધું મીઠું પાણી પીવું જોઈએ નહીં. નંબર 86, વધુ પડતો થૂકવાથી વ્યક્તિનો મગજ નબળું પડે છે. નંબર 87, જો તમને નબળાઈના કારણે માથાનો દુખાવો થતો હોય તો રોજ સવારે ખાલી પેટે દૂધ સાથે એક ગોઝબેરી જામનું સેવન કરો. તેનાથી તમને માથાનો દુખાવામાં રાહત મળશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.